દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જબરજસ્ત મામલો ગરમાઈ ચૂક્યો છે। વાત કરવી છે રાજકોટના ગોંડલ તાલુકાની। તો ગોંડલ અવારનવાર કોઈના કોઈ કારણોસર ચર્ચામાં જોવા મળતું હોય છે ને આ વખતે ત્યાં ખરાખરીનો જંગ છે, કેમ કે આમ આદમી પાર્ટીમાંથી જિગીશા પટેલ નેતૃત્વ કરી રહ્યા છે। બીજી તરફ કદ્દાવર નેતા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મેદાને છે ને આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે ચૂંટણી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન વિશાળ શક્તિ પ્રદર્શન છે તે ભાજપના નેતા જયરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું। સાથે જ તેમણે પ્રહારો કરવાની શરૂઆત કરી છે, જે ટૂંક સમયમાં એટલી મોટી સંખ્યામાં ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપવા માટે જે લોકો પહોંચ્યા તેને લઈને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી। સાથે જ તેમણે કહ્યું કે કેટલાક લોકો બહારના છે તેઓ દ્વારા ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે, તેવા લોકોને હવે જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। પહેલાં સાંભળો શું કહી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા। ભાજપ દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું? પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે। સૌનો હું આભાર વ્યક્ત કરું છું। વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતોડ જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે। મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતોડ જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે। આવો પેટી સ્વરૂપ જવાબ પડશે। આપણે સાંભળ્યા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને। હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આ જે નિવેદન આપતા જે રીતે પ્રહાર કર્યા છે નામ લીધા વિના અને ગોંડલને બહારના લોકો બદનામ કરતા હોય છે, તેમણે આક્ષેપો કર્યા છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।